રાજકોટના લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે, તેમજ સર્વે બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। અટલ સરોવર પાસે જગ્યા ઉબડ-ખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું આયોજન નહીં થઈ શકે તેમ આરએનબીએ જણાવ્યું હતું, તેમજ જમીનને સમથળ કરવા માટે લાંબો સમય લાગી શકે છે। આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં યોજાશે, તેમજ આરએનબીએ જણાવ્યું હતું કે શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે આ મેળો યોજવામાં આવે છે, તેમજ રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે। દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી, જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ છે। ત્યારે રાજકોટ શહેરમાં ભરાતો સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે।